તાપી જિલ્લાને વિશેષ કરી સોનગઢ વ્યારાના લોકો માટે માથાના દુખાવા સમાન થઈ ગયેલા માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકોના તમામ વાહનોને ટોલ મુક્તિની માંગ સાથે 26 તારીખના રોજ જન આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેને સફળ બનાવવા 26 તારીખે સોનગઢ બંધનું એલાન કરાયું છે અને 10 વાગ્યાથી લોકો એમાં જોડાય તેવી અપીલ કરાઈ છે। 26 તારીખે સવારે 10 વાગ્યાથી સોનગઢ વ્યારા વચ્ચે આવેલ માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ભવ્ય જન આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે। નોંધવું રહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવતા મંડળ ટોલ પ્લાઝાથી પરેશાન થયેલ સ્થાનિકોના તમામ વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવાની માંગ સાથે 26 તારીખે સવારે 10 વાગ્યાથી માંડલ ટોલ પ્લાઝા પર જન આંદોલન શરૂ કરવાની ઘોષણા કરી છે। આ જન આંદોલનમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે 26 તારીખના રોજ સોનગઢ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેથી તમામ તાપી જિલ્લા વાસીઓ અને સોનગઢ તાલુકા વાસીઓ નોંધ લેવા વિનંતી। અત્રે નોંધવું રહ્યું કે જ્યાં સુધી ટોલ ટેક્સને લઈ સ્થાનિકોની વિવિધ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ મુદત હડતાળ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ સમય દરમિયાન મોડે સુધી આંદોલન ચાલે તો રાત્રે જમવાની અને દિવસના જમવાની અને પાણીની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે। પાછલા વર્ષોમાં ટોલ નાકાના ટોલ મેનેજર ચૌહાણ દ્વારા લેખિતમાં સ્થાનિકોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે લખાણ આપવામાં આવ્યું હતું, પણ પાછળથી આ વ્યક્તિ પોતાના લખાણથી ફરી ગયો। ત્યારે આ વખતે શરૂ થનાર જન આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ત્યારે વધુમાં વધુ પ્રમાણમાં લોકો આ જન આંદોલનમાં જોડાય તેવી જાહેર અપીલ કરવામાં આવી છે અને તે માટે 26 તારીખ સવારે 10 વાગે તમામ નાગરિકોએ માંડલ ટોલ પ્લાઝા પર ભેગા થવા વિનંતી કરવામાં આવી છે। હવે આ જન આંદોલનમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓનું સ્ટેન્ડ શું રહેશે તે તરફ લોકોની નજર છે। તો મિત્રો, આવો કોઈ એક વ્યક્તિનો નહીં પણ સમગ્ર સમાજનો વિચારી આ જન આંદોલનમાં જરૂરથી જોડાવો। તમે આવો અને તમારા 5 મિત્રોને પણ સાથે લાવો। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। દિલીપ કુમાર વિંજીભાઈ ગામિત, રેડ ઓસવાડા, તાલુકા સોનગઢ। તાપી જિલ્લાના તમામ રહેવાસીઓને જે વ્હીકલ ઓનર છે ને જેની પાસે વ્હીકલ નથી ને બસમાં અપ એન્ડ ડાઉન કરે છે એ લોકો પર 7 રૂપિયા પર ટિકિટ વસૂલવામાં આવે છે અને ભારતમાં કદાચ સૌથી ઊંચું વસૂલાત કરતું ટોલ નાકું છે। 70 કિલોમીટરના 235 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। 70 કિલોમીટરમાં નેશનલ હાઈવેમાં 90 કિલોમીટર છે, તેમાં 110 રૂપિયા છે। તો આ ક્યાંનો ન્યાય ને કયા ગણિતથી ઉઘરાવે છે? એટલા માટે આ ટોલ નાકું અહીં બંધ થવું જોઈએ એવું અમારું એવી માગણી છે અને આ ટોલ નાકું મહારાષ્ટ્ર બોર્ડર પર જાય તો ગુજરાતના લોકોને રાહત થાય।